મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 11 નો અભ્યાસ કર્યો હતો. આજના આ ટોપિકમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન 11મું પ્રકરણ ભૂમિ સ્વરૂપો વિશેની વાત કરવાની છે. આજના આ પ્રકરણ અંતર્ગત આપણે ભૂમિ સ્વરૂપોના પ્રકારો, જેમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે વિશે વાત કરવાની છે. એ સિવાય કેટલીક મહત્વની સંકલ્પનાઓ જેવી કે ઉપસાગર, ભૂશીર, અખાત, ટાપુ, ખીણ, સામુદ્રધુની, સંયોગી ભૂમિ તેમજ દ્વીપકલ્પ વિશે વાતો કરવાની છે. તો આવો ચાલુ કરીએ પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપો. વિશ્વના દરેક દેશો પોતાનું અલગ અલગ ભૂમિ સ્વરૂપ ધરાવે છે. ભારત દેશ પણ પોતાનું અલગ અલગ ભૂમિ સ્વરૂપમાં ઘણી બધી વિશેષતા ધરાવે છે. મિત્રો, વિશ્વના ઘણા દેશો એવા છે કે જેમની પાસે આ તમામ પ્રકારનું ભૂમિ સ્વરૂપ હોતું નથી, પરંતુ ભારત દેશ એવો દેશ છે કે જેમની પાસે ભૂમિ સ્વરૂપમાં ઘણી બધી વિશેષતાઓ ધરાવે છે તેમજ વિશેષતાઓ જોવા મળે છે. તો આવો આપણે આપણા ભારત દેશના ભૂમિ સ્વરૂપ વિશે જાણીએ. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે પણ છે. આવો અનુભવ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા થાય તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા પણ થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને ફાટખીણોની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહીએ છીએ અથવા તો તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. અહીંયા આ ફોટોગ્રાફમાં નિહાળી રહ્યા છો, ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર આપવામાં આવેલા છે. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ ફોટોગ્રાફમાં પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ અને સમુદ્ર સપાટી નિહાળી શકો છો. એ પછી આગળ વાત કરીએ તો પર્વત એ શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા હોય તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતોને તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ અલગ એ જોવા મળે છે. પૃથ્વીની સપાટીના આશરે 26% વિસ્તારમાં આપણા દેશમાં, ભારત દેશમાં એટલે કે વિશ્વમાં 26% જેટલા વિસ્તારોમાં આવા પર્વતો આવેલા છે. હવે પર્વતોનું આપણે વર્ગીકરણ જોઈએ. પર્વતોનું વર્ગીકરણ એ નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, જ્યારે પૂછાય કે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા ભાગમાં વહેંચી શકાય, ત્યારે આ નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એ ચારેય ભાગો નીચે આપેલા છે. પહેલો છે ગેડ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું છે જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત. આ 4 પર્વતોના વિભાગમાં, આ 4 નિર્માણ ક્રિયાને આધારે 4 પર્વતોને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવેલા છે. આવો ચારેય ભાગનો આપણે અભ્યાસ કરીએ. પહેલો છે ગેડ પર્વત, જેનો ફોટોગ્રાફ આપ નીચે નિહાળી શકો છો. આ ગેડ પર્વત મોટા ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો અને જળાશયોના તળિયે એકત્ર થયેલ નિક્ષેપમાં બંને બાજુ દબાણે આવા તેના ઉર્ધ્વ વળાંક આપણે શિખર અને અર્ધ વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકીએ છીએ. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ અને ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ એ દુનિયાના મુખ્ય ગેડ પર્વતના ઉદાહરણો છે. મિત્રો, આપ જે ફોટોગ્રાફ અહીંયા નિહાળી રહ્યા છો એ
એડ પર્વતનો ફોટોગ્રાફ છે. એ પછીનો બીજો પર્વત છે તેમનું નામ છે ખંડ પર્વત. તો ખંડ પર્વતનો ફોટોગ્રાફ પણ આપ નીચે નિહાળી રહ્યા છો. તો તેમના વિશે માહિતી મેળવીએ તો ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો જે વિસ્તાર જે ભાગ છે તે સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીનો ઓસ્ટ પર્વત જે છે મિત્રો એ આ ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવા પર્વતને ઓસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલ નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ વગેરે છે એ ખંડ પર્વતના ઉદાહરણો છે. એમના પછીનો જે પર્વત છે એ જોઈએ તો જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત વિશે માહિતી મેળવીએ. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા કેટલાક પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વિડોર કટોકસી, જાપાનનો યુજિયામા અને ભારતની બેરેન એટલે કે અંદમાન નિકોબાર ટાપુ ખાતે આવેલો જ્વાળામુખી, પાવાગઢ અને ગિરનાર આ બધા જે પર્વતો છે એ જ્વાળામુખી પર્વતના જ ઉદાહરણો છે. નીચે આપ જે ફોટોગ્રાફ નિહાળી રહ્યા છો એ જ્વાળામુખી કઈ રીતે પ્રસ્ફોટન થાય છે અને કઈ રીતે પર્વતની રચના થાય છે તેનું ચિત્ર એ આપ જોઈ શકો છો. એ પછીનો છેલ્લો પર્વતનો પ્રકાર છે જેમનું નામ છે અવશિષ્ટ પર્વત. તો તેમના વિશે આપણે માહિતી મેળવીએ તો ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી આ પર્વત બને છે. હજારો વર્ષોથી ઓછા ખડકો ઘસાય અને વહી જાય છે અને તથા નક્કર ખડકમાંથી બનેલો ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. આવા પર્વતોના મિત્રો ઉદાહરણો આપણે જોઈએ તો ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વઘાટ આ બધા અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. નીચે જે તમે ફોટોગ્રાફ નિહાળી રહ્યા છો એ અવશિષ્ટ પર્વતનો ફોટોગ્રાફ છે. આ આપણે અહીંયા પર્વતોના પ્રકારો વિશેની માહિતી મેળવી. હવે આપણે પર્વતોનું મહત્વ શું છે તેમના વિશેની વાત કરીએ તો પર્વતો દેશ કે પરદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. કોઈ પણ દેશમાં પર્વતો આવેલા છે એની સીમા સરહદ ની કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનો સામે આપણને રક્ષણ આપે છે. તેમજ ભેજવાળા પવનોને રોકી અને વધારે વરસાદ આપવામાં પણ આ પર્વતો આપણને કામ લાગે છે. એમનું મહત્વ છે. પર્વતો એ નદીઓનું મોટાભાગની નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી 12 માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના પણ ભંડાર કહેવાય છે. એ સિવાય પર્વતોનું મહત્વ આપણે જોઈએ તો પ્રવાસન ઉદ્યોગો, ચલચિત્ર ઉદ્યોગો તથા પર્વતરોહકો માટે પર્વતો છે એ આશીર્વાદ રૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે નું રહેઠાણ એ પણ પર્વત છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટાના જે પર્વતો છે તેમાં મોટા ભાગની વસ્તીઓ તે પર્વત પર નિવાસ કરીને રહે છે. તો આમ આપણે અહીંયા મિત્રો પર્વતોનું મહત્વ વિશે માહિતી મેળવી. અહીંયા ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો કે જ્યાં પર્વતો છે ત્યાં આવી રીતે ઉર્જા નિર્માણનું પણ કામ, જળ વિદ્યુત ઉત્પન્નનું પણ કામ આપણે સૌ એના દ્વારા જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ, જેનો ફોટોગ્રાફ આપ નિહાળી શકો છો. એ પછી પર્વતોનું મહત્વ જોઈએ તો પર્વતો છે પશુપાલન માટે પણ ખૂબ જ જરૂરી અને મહત્વના સાબિત થયા છે. આ પર્વતોમાં ઉગી નીકળતા ઘાસચારા માટે પશુપાલન ઉદ્યોગમાં પણ તે મહત્વનો ફાળો આપે છે. એ પછી આપણે અહીંયા વાત કરી 4 પ્રકારના પર્વતોની. એમના પછીની જે વાત છે એ ઉચ્ચ પ્રદેશ વિશેની વાત આપણે કરવાની છે. તો ઉચ્ચ પ્રદેશો શું છે એના વિશે જોઈએ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગ
આ ઉચ્ચ પ્રદેશો રોકે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. પર્વતોને 4 ભાગમાં વહેંચવામાં આવતા હતા, જ્યારે આ ઉચ્ચ પ્રદેશો છે એમને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમના 3 ભાગ છે એ જોઈએ તો પહેલો ઉચ્ચ પ્રદેશ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજો છે એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો ભાગ છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો આવો આપણે આ 3 ભાગના વિશે માહિતી મેળવીએ. પહેલો ભાગ છે ઉચ્ચ પ્રદેશ, પહેલો ભાગ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો એમના વિશે આપણે માહિતી મેળવીએ. ચારેય બાજુઓથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો આંતરિક ઉચ્ચ પ્રદેશ, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એ એમના ઉદાહરણો છે. મિત્રો, અહીંયા નીચે આપ જે ફોટોગ્રાફ નિહાળી રહ્યા છો એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. એમના પછી બીજો ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી મેળવીએ, જેમનું નામ છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો તેમના વિશે માહિતી મેળવીએ તો પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આવા ઉચ્ચ પ્રદેશના ઘણા બધા ઉદાહરણો છે, જેમ કે ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ એ એમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ સિવાય પિંડમોન જે યુએસ માં આવેલો છે એ પણ પર્વતીય પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. નીચે જે આપ ફોટોગ્રાફ નિહાળી રહ્યા છો એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. એ પછી છેલ્લો ત્રીજો ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી મેળવીએ, જેનું નામ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો ખંડીય ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી મેળવીએ તો ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેનનો ઉચ્ચ પ્રદેશ, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ, એન્ટાર્કટિકનો ઉચ્ચ પ્રદેશ અને અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, આ બધા ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉદાહરણો છે. નીચે જે આપ ફોટોગ્રાફ આપ નિહાળી રહ્યા છો એ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. આમ મિત્રો, આપણે અહીંયા ઉચ્ચ પ્રદેશોના પ્રકારો વિશેની માહિતી મેળવી. હવે આપણે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું છે એના વિશેની પણ માહિતી મેળવીએ. જેમ આપણે આગળ પર્વતોનું મહત્વ શું હતું તેમના વિશેની માહિતી મેળવી હતી, હવે આપણે ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું છે, એ શા માટે જરૂરી, આપને ફાયદારૂપ છે, એમના વિશે જોઈએ તો ઉચ્ચ પ્રદેશની લાવાની જે ફળદ્રુપ જમીન છે, ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન છે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કપાસની ખેતી માટે આ અનુકૂળ બને છે. આ જે કાળી જમીન ઉચ્ચ પ્રદેશની પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશ માંથી ઘણી બધી ખનિજો પણ આપને મળે છે, જેમ કે સોનું જેવી કિંમતી ખનિજો પણ આપણને આમાંથી મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ જ ઉચ્ચ પ્રદેશના જોડાઓ પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે, તેમજ પ્રવાસન અને ફિલ્મી શૂટિંગ માટે પણ આ ઉપયોગી છે. તો ભારતનો જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે તેમાંથી આપણને ઘણું બધું ખનિજ જેવી કિંમતી ધાતુઓ મળી આવે છે, એ પણ મહત્વનું છે. એ સિવાય પશુપાલન માટે અને પ્રવાસન માટે તેમજ ફિલ્મના શૂટિંગો માટે પણ આવા ઉચ્ચ પ્રદેશો છે એ ખૂબ મહત્વના છે. નીચે આપ જે ફોટોગ્રાફ નિહાળી રહ્યા છે એ ખાણનો ફોટોગ્રાફ છે, જેમાંથી કોલસો વગેરે, હીરા, સોનું, ચાંદી વગેરે ખનિજો છે આપણને આવી ખાણોમાંથી પ્રાપ્ત થતા હોય છે. એ સિવાય પછી આ ઉચ્ચ પ્રદેશો છે એ પશુપાલન માટે પણ ઉપયોગી છે, જેનું ચિત્ર આપ નિહાળી રહ્યા છો. એ સિવાય પછી આપણે આગળ પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની વાત કરી. હવે આપણે મેદાન વિશેની વાત કરવાની છે. તો મેદાન શું છે એના વિશે વાત કરીએ. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ અને સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીના નિર્માણથી પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે. આવા મેદાનોના વર્ગીકરણ આપણે જોઈ લઈએ તો મેદાનોનું નિર્માણના આધારે
વર્ગીકરણ કરવામાં આવે છે, જેના 3 પ્રકારો પડે છે. ખાસ યાદ રાખવાનું, આગળ આપણે મિત્રો પર્વતોના 4 વર્ગીકરણ જોયા, એ પછી ઉચ્ચ પ્રદેશોના પણ 3 વર્ગીકરણ આપણે જોયા. અહીંયા આપણે મેદાનોના 3 વર્ગીકરણો છે જેના વિશે આપણે યાદ રાખવાનું છે. તો 3 વર્ગીકરણો આ પ્રમાણે છે. કિનારાના મેદાન, પેલું કિનારાના મેદાન જેને સંરચનાત્મક મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાનો. આ 3 મેદાન એ નિર્માણના આધારે આ 3 મેદાનોના વર્ગીકરણ કરવામાં આવે છે. તો આવો જોઈએ પેલું કિનારાનું મેદાન. તો એ શું છે? આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સામુદ્રિક કિનારા નજીક ખંડીય વસ્તુને લીધે ત્યારે બનતા મેદાનોની સંરચના ને મેદાન કહેવામાં આવે છે. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીનું ભૂગર્ભિક હિલચલનને કારણે આવા મેદાનોની સંરચના થતી હોય છે. આવા મેદાનો મોટા ભાગે ભૂમિખંડ કિનારે જોવા મળે છે. મેક્સિકોનો અખાત, એ સિવાય સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વમાં આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થાય છે, જેમાં ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. અહીંયા કિનારાના મેદાનનો ફોટોગ્રાફ નીચે આપેલો છે, જે આપ નિહાળી શકો છો. તેમના પછીનું બીજું મેદાનનું પ્રકાર છે ઘસારણનું મેદાન. તો તેમના વિશેની માહિતી મેળવીએ. પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી હોય છે, જેનાથી લાંબે ગાળે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો જેવા પરિબળો ઘસાય અને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી, પરંતુ નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે આવા મેદાનોમાં આપણને જોવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન ઘસારણના મેદાનથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલા મેદાનોને આપણે પેનીપ્લેન પણ કહીએ છીએ. જેનો ફોટોગ્રાફ આપ નીચે નિહાળી રહ્યા છો એ ઘસારણના મેદાનોનું ઉદાહરણ છે. એ પછી મેદાનનો ત્રીજો પ્રકાર નિક્ષેપણના મેદાનો વિશે વાત કરીએ. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર, સમુદ્ર, પોતરોનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાનો પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા અને યમુનાનું મેદાન, ઉત્તર ચીનમાં અવાંગોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન એ કાપના મેદાનના વિશિષ્ટ આવા બધા દ્રષ્ટાંતો છે. જ્યારે મંદાનોનું નિર્માણ સરોવર કાપના નિક્ષેપણથી થાય છે, ત્યારે તેને સરોવરના મેદાન કહેવામાં આવે છે. કાશ્મીરની ખીણ ભારતના સરોવરના મેદાનોનું ઉત્તમ ઉદાહરણ છે. નિક્ષેપણથી જે મેદાનોનું નિર્માણ થાય છે તેમનો ફોટોગ્રાફ આપ નીચે નિહાળી શકો છો. આમ અહીંયા આપણે મેદાનોની વાત કરી. હવે આપણે મેદાનોનું મહત્વ શું છે તેમના વિશે પણ વાત કરીએ. જેમ આપણે આગળ પર્વતોનું મહત્વ શું હતું તે જોયું હતું, ઉચ્ચ પ્રદેશોનું મહત્વ શું હતું તે જોયું હતું. હવે આપણે મેદાનોનું મહત્વ શું છે તે જોઈએ. મેદાન આપણે કઈ રીતે ઉપયોગી બને છે? તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાન માં સ્થપાય છે. આ સપાટ મેદાનમાં સડક માર્ગ, રેલ માર્ગ વગેરે નિર્માણ પામે છે. ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં મેદાનો આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત ઉદ્યોગો વગેરેમાં પણ આ મેદાનોનું ખૂબ મહત્વ રહેલું છે. મેદાનોનું મહત્વ આપણે અહીંયા એક ફોટોગ્રાફ દ્વારા નીચે નિહાળીએ કે સરસ મજાનો રોડ નું નિર્માણ પણ મેદાન દ્વારા અહીંયા કરવામાં આવેલું છે, જેનો ફોટોગ્રાફ આપ નિહાળી રહ્યા છો. એ પછી ઘણી બધી સંકલ્પનાઓ વિશેની આપણે વાત કરવાની છે, તેની આપણે ચર્ચા કરી લઈએ. તો પેલું છે ઉપસાગર. ઉપસાગર કોને કહેવાય? તો તેમના વિશે આપણે માહિતી મેળવીએ. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. આવો ભારતનો જે બંગાળનો ઉપસાગર છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે અહીંયા નીચે જે તમે ફોટોગ્રાફ નિહાળી રહ્યા છો એ ઉપસાગરનો એક ફોટોગ્રાફ છે. એ પછી અખાત શું છે એમની સંકલ્પના આપણે મેળવીએ. તો કે જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુએથી
ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે. દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એ બે અખાતના ઉદાહરણ છે. અહીંયા તમે જે ફોટોગ્રાફ મિત્રો નિહાળી રહ્યા છો એમાં બંને અખાતો આપવામાં આવ્યા છે, ગુલ્ફ ઓફ કચ્છ અને ગુલ્ફ ઓફ ખંભાત, એટલે કે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ધ્યાન રાખવાનું છે, અખાત કેને કહેવામાં આવે છે તો કે જ્યારે કોઈ પણ જળ વિસ્તાર ત્રણ બાજુએથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે, જેમનો ફોટોગ્રાફ પણ નીચે આપેલો છે. એ પછી ની સંકલ્પના છે ભૂસીર. તો ભૂસીર કેને કહેવાય? તો ભૂસીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય તેને આપણે ભૂસીર કહીએ છીએ. દાખલા તરીકે ત્રણ, જો આપણે આગળ જોયું તો એના કરતા અહીંયા અલગ છે. જેમ જે ભૂમિ ભાગ ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેમને ભૂસીર કહેવામાં આવે છે. દાખલા તરીકે ભારતનો કન્યાકુમારી વિસ્તાર અને આફ્રિકાનો કેપ ઓફ ગુડ હોપ વિસ્તાર, એ ત્રણેય બાજુથી જે પાણીથી ઘેરાયેલો છે એવો ભૂમિભાગ જેને આપણે ભૂસીર કહીએ છીએ, જેનું આપ ફોટોગ્રાફ નીચે જોઈ શકો છો. એ પછી છે ટાપુ. ટાપુ કોને કહેવાય? તો કે જે ભૂમિભાગ ચારેય બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહેવામાં આવે છે. આવા ટાપુના ઉદાહરણો જોઈએ તો લક્ષદ્વીપ ટાપુ, આંદમાન ટાપુ, બેટ દ્વારકા, પિરોટન, નડા બેટ, પિરમ બેટ, શિયાળ બેટ વગેરે જેવા આ ટાપુઓના ઉદાહરણ છે. અહીંયા ટાપુનું ઉદાહરણ નીચે આપેલા ફોટોગ્રાફ દ્વારા નિહાળી શકો છો. એ પછીની સંકલ્પના છે ખીણ. ખીણ કોને કહેવાય મિત્રો? તો કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી અને હિમનદીના ઘસારણના કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. ખીણ કોને કહેવાય તેનો ફોટોગ્રાફ આપ અહીંયા નિહાળી શકો છો. એ પછી એની સંકલ્પના છે સામુદ્ર ધુની વિશે. તો સામુદ્ર ધુની કેને કહેવાય તેમને આપણે જોઈએ તો બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે પાલકનની સામુદ્ર ધુની જે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે, જેમનો ફોટોગ્રાફ આપ નીચે જોઈ શકો છો. એ પછી ની સંકલ્પના છે જેમનું નામ છે સંયોગી ભૂમિ. તો સંયોગી ભૂમિ કોને કહેવામાં આવે છે તેમના વિશે વાત કરીએ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. દાખલા તરીકે પનામા જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા વચ્ચે આવેલી છે. સંયોગી ભૂમિ એટલે શું? તો કે એક જળ વિસ્તારને બે ભાગમાં વેચવાનું કામ કરતી હોય જમીન, એમને સંયોગી ભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ. એ પછી છે દ્વીપકલ્પ. દ્વીપકલ્પ વિશે માહિતી મેળવીએ. જે ભૂમિભાગ ની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો જે ભાગ હોય એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર જે આપણો આવેલો છે એ દ્વીપકલ્પના ઉદાહરણો છે. એમનો ફોટોગ્રાફ આપ નિહાળી શકો છો. મિત્રો, આમ અહીંયા આપણે ભૂમિ સ્વરૂપો પાઠ અંતર્ગત મેદાનો, ઉચ્ચ પ્રદેશો, પર્વતો વગેરે વિશે તેમજ ઉપસાગરો, ભૂસીર, અખાત વગેરે જેવી સંકલ્પના વિશેની વાતો કરી. ફરી ક્યારેક નવા જ વિષય સાથે મળી અને ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. અહીંયા